નમસ્કાર મિત્રો, શનિની સાથે સાથે આવતીકાલથી સમાપ્ત થવા જઈ રહી છે આ 3 રાશિના જાતકોને અપાર ખુશીઓ મળશે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિ મહારાજ હવે આ 3 ભાગ્યશાળી રાશિઓ પર પોતાના આશીર્વાદને વરસાવવાના છે। આ સમય એવા લોકો માટે રાહત અને નવી ખુશીઓ લઈને આવી રહ્યો છે જેમના જીવનમાં અત્યાર સુધી સાડાસાતી ચાલી રહી છે। મિત્રો, તેમના જીવનમાંથી બધી જ સમસ્યા અને દુઃખ હવે દૂર થવાના છે। હવે આ 3 રાશિના લોકોના જાતિના જીવનમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે। દરેક મુશ્કેલી દૂર થશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે। મિત્રો, જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિ પર પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે તેના જીવનમાં પ્રગતિ, સફળતા અને સમૃદ્ધિઓને આપે મેળે વધવા લાગે છે। મિત્રો, આ વિડીયોમાં આપણે તે 3 રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું જેમનું ભાગ્ય હવે ચમકવાનું છે। તો વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે જો તમારી રાશિ તેમાં સામેલ હશે તો તમારા માટે ખૂબ જ એ શુભ સંકેત માનવામાં આવશે। મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે, તેથી સકારાત્મક ઉર્જા સાથે આવતા શુભ સમયનું સ્વાગત કરો। તો ચાલો વાત કરીએ એ 3 ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને શનિ મહારાજનો આશીર્વાદ મળવાનો છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક અને અમારી આ યુટ્યુબ ચેનલ ઝપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે। આમાંથી એક ખૂબ અતિ શક્તિશાળી અને ન્યાય દેવતા છે ભગવાન શનિદેવ। શનિદેવ આપનારા દેવતા છે નહીં, પરંતુ ધર્મ અને સત્યના રક્ષક પણ છે। તે સૂર્યદેવના પુત્ર છે અને વિશ્વમાં સંતુલન જાળવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે। મિત્રો, ઘણીવાર લોકો શનિદેવના નામથી ડરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે શનિદેવ ફક્ત તે લોકોને જ સજા કરે છે જે દુષ્ટતાના માર્ગ પર ચાલે છે। સત્ય, પ્રામાણિકતા અને મહેનતના માર્ગ પર ચાલનારાઓ માટે શનિદેવ વરદાનથી ઓછા નથી। જ્યારે તેમની કૃપા કોઈ પર વરસે છે ત્યારે તે વ્યક્તિ ગરીબીમાંથી ઉભરી શકે છે અને સમૃદ્ધિની ઊંચાઈઓ પર પહોંચી શકે છે। મિત્રો, શનિદેવ ફક્ત કર્મનો હિસાબ જ નથી રાખતા, પણ જે લોકો સાચા મનથી તેમની પૂજા કરે છે અને સારા કાર્યમાં વ્યસ્ત રહે છે તેમને તેઓ ખાસ આશીર્વાદ પણ આપે છે। જે વ્યક્તિ પર શનિદેવની કૃપા છે તેના જીવનમાંથી દરેક અવરોધો, દરેક સંકટ આપમેળે દૂર થઈ જાય છે અને તેને ધન પ્રાપ્ત થાય છે। વ્યક્તિને માન અને સફળતાના એવા આશીર્વાદ મળે છે જેની તે ક્યારેય કલ્પના પણ નથી કરી શકતા। મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશી આવે, સફળતા અને અવરોધો દૂર થાય, તો સાચા મનથી શનિદેવની પૂજા કરો, ગરીબો, જરૂરિયાતમંદોને મદદ કરો અને હંમેશા તમારા કાર્ય શુદ્ધ રાખો, કારણ કે શનિદેવ ફક્ત કર્મોનું ફળ જ આપતા નથી, પણ સાચા ભક્તોનું રક્ષણ કરે છે। તો ચાલો જાણીએ કે 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને શનિદેવના ખાસ આશીર્વાદ મળવાના છે। નંબર 1, કન્યા રાશિ। મિત્રો, આ સમયે કન્યા રાશિના લોકો પર ભગવાન શનિદેવની અનંત કૃપા છે। આ સમય તમારા જીવનમાં મોટા ફેરફાર અને મિત્રો મોટી સફળતાઓ લઈને આવ્યો છે। હવે તમને ફક્ત નાણાકીય લાભો જ નહીં, પરંતુ તમારા વ્યવસાયમાં પણ જબરદસ્ત મિત્રો વૃદ્ધિ થશે। તમે જે પ્રગતિની રાહ જોઈ રહ્યા હતા તે હવે સાચી થવા માટે જઈ રહી છે। મિત્રો, નોકરી કરતા લોકો માટે પણ આ સમયે ખૂબ જ શુભ રહેશે। પ્રમોશન અને પગારમાં વધારો થવાની પ્રમાણ શક્યતાઓ છે। ઉપરાંત જે લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોતા હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થશે। શનિદેવના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને મિત્રો મહત્તમ નફો મળશે। જો તમને કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છો તો તમને મહત્તમ નફો મળશે। જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે મિત્રો માટે અનુકૂળ રહેશે। હવે તમારા જીવનમાં પૈસા કમાવવાની ઘણી બધી સુવર્ણ તકો પણ આવવાની છે।
આ સમય બાળકો મેળવવા માગતા હોય તો આ લોકો માટે શુભ સંકેતો લઈને આવ્યો છે. તમારા ઘરમાં સુખ અને શાંતિ રહેશે. આ સાથે તમારા પ્રેમ જીવનમાં ઊંડાણ અને શક્તિ આવશે, જેનાથી સંબંધોમાં વધુ મીઠાશ વધશે. શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ધન, સફળતા અને સમૃદ્ધિની કોઈ કમી રહેશે નહીં. નંબર 2, મિથુન રાશિ. મિત્રો, આ સમય મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે. ભગવાન શનિદેવ મહારાજની અનંત કૃપા હવે સીધી તમારા પર પડી રહી છે, જેના કારણે આવનારા સમયમાં તમારા જીવનમાં મોટા સકારાત્મક ફેરફારો પણ મિત્રો જોવા મળશે. આ સમય નોકરી કરતા લોકો માટે મિત્રો ખૂબ જ શુભ રહેશે. પ્રમોશન અને પગાર વધારાના યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તમને તમારા કાર્યશાળામાં માન અને પ્રતિષ્ઠા પણ મળશે. જ્યારે વેપારી વર્ગના લોકો માટે આ સમય એ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે અચાનક મોટા નાણાકીય લાભના સંકેતો પણ દેખાવા લાગી રહ્યા છે. મિત્રો, આ સમયે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે. જે પણ નાણાકીય સમસ્યા હતી તે હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થશે અને જે કાર્યો અધૂરા રહી ગયા હતા તે પણ હવે પૂર્ણ થશે. પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે, જે તમારા મનને અપાર ખુશીઓ પણ આપશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે હવે નસીબ સંપૂર્ણ એ તમારા સાથમાં રહેશે. નંબર 3, સિંહ રાશિ. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં એક મોટી જ ખુશ ખબર આવવાની છે. તમારી મહેનત મિત્રો હવે રંગ લાવશે અને તમારાના પ્રયત્નોનું અદ્ભુત પરિણામ ટૂંક સમયમાં તમારી સામે આવશે. મિત્રો, હવે એ સમય દૂર નથી જ્યારે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બાકી રહેલા કાર્યો પણ ઝડપથી પૂર્ણ થશે અને તમને દરેક ક્ષેત્રમાં પણ મિત્રો સફળતા મળશે. તમને પરિવાર અને મિત્રોનો પણ મિત્રો સંપૂર્ણ સહયોગ મળશે, જેનાથી તમારું આત્મવિશ્વાસ અને મનોબળ વધશે. તમને આર્થિક રીતે પણ મોટી રાહત મળશે. પૈસા સંબંધિત અવરોધો હવે દૂર થશે અને નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે. મિત્રો, શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોની બધી જ સમસ્યા હવે સમાપ્ત થવા માટે જઈ રહી છે. જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જેના કારણે મિત્રો તમારું ભાગ્ય હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, તમને આ વિડીયોની માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી મિત્રો શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર મિત્રો બની રહે. મિત્રો, વિડીયોને છેલ્લે સુધી નિહાળવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો અને આવી જ અવનવી માહિતી સાથે.